નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરી છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ફરી એક વખત આઈપીઓ મેઇન બોર્ડના આઈપીઓ આવી ગયા છે. આઈપીઓની સિઝન ફરીથી ચાલુ થઈ ગઈ છે. આજે માર્કેટમાં તેજી અને ચાર ધમાકેદાર આઈપીઓનું આગમન થઈ ગયું છે, એટલે કે ચારે ચાર આઈપીઓની પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝની જાહેરાત થઈ ગઈ છે. અને આ વિડીયોમાં આપણે તેના વિશે વાત કરવી છે અને આવતીકાલે બજારમાં શું થશે તેના વિશે પણ વાત કરવી છે. અને આવતીકાલ માટે નિફ્ટીના મહત્વના લેવલની પણ ચર્ચા કરવી છે. પણ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. તો આજે 17 ફેબ્રુઆરી 2026 રોજ ભારતીય શેર બજારે ફરી એકવાર મજબૂતી બતાવી છે. શેર બજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો દોર ચાલુ રહ્યો, જેમાં સેન્સેક્સ 173 પોઈન્ટ વધી એટલે કે 0.21% ઉછાળા સાથે 83,450 પર બંધ થયો. બીજી બાજુ નિફ્ટી પણ 42 પોઈન્ટ વધીને 25,725 લેવલ ઉપર બંધ થઈ છે. માર્કેટની શરૂઆત ભલે નબળી રહી હોય, પણ પહેલા જ કલાકમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. નિફ્ટી આજે 25,764ની દિવસની હાઈ સપાટીને પણ સ્પર્શ કર્યો હતો. આજના દિવસની ખાસ વાત એ રહી કે બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં બ્રોડર માર્કેટે વધુ સારું પ્રદર્શન કર્યું, જેમાં નિફ્ટી મિડ કેપ 0.3% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.5% જેટલા વધ્યા છે, જે દર્શાવે છે કે છૂટક રોકાણકારો નાના શેરોમાં વધુ રસ લઈ રહ્યા છે. આજે કયા સેક્ટરમાં તેજી રહી અને ક્યાં ઘટાડો થયો તેના ઉપર નજર કરીએ તો ગ્રાફ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો પીએસયુ બેંક ઇન્ડેક્સ આજે 2%ના ઉછાળા સાથે મેદાન મારી ગયો છે. આ સિવાય આઈટી ઇન્ડેક્સ 1% વધ્યો છે, જેનું મુખ્ય કારણ ઇન્ફોસિસ અને એન્થ્રોપિક વચ્ચેના જોડાણને માનવામાં આવે છે. મીડિયા ઇન્ડેક્સમાં 0.6% અને ઓટો ઇન્ડેક્સમાં 0.5% એટલે 0.5%નો સુધારો જોવા મળ્યો છે. જોકે બીજી તરફ પ્રોફિટ બુકિંગના કારણે મેટલ ઇન્ડેક્સ 1% અને રિયાલિટી ઇન્ડેક્સ 0.3% જેટલા નીચે ઘટ્યા છે. આ માર્કેટમાં જ અદાણી એન્ટરપ્રાઇઝ, આઈટીસી, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને એલએનટી જેવા શેર ટોપ ગેઇનર્સ રહ્યા હતા, જ્યારે હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા માંધાતા શેરોમાં વેચવાનું દબાણ જોવા મળ્યું હતું. મિત્રો, આજે માર્કેટમાં ઘણી મોટી કંપનીના સમાચારની અસર જોવા મળી, જેમાં કોચિન શિપયાર્ડને 5,000 કરોડનો મોટો ઓર્ડર મળતા શેર 3.7% ઉછળ્યો, જ્યારે ટેક્સમેકો રેલને 219 કરોડનો ઓર્ડર મળતા તેમાં પણ 4%ની તેજી જોવા મળી. ઇન્ફોસિસ પણ 2% વધ્યો હતો, જોકે ઓલાઇડ ઇલેક્ટ્રિકના શેરમાં આજે પણ ગાબડું પડ્યું અને તે રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે. આજના ટ્રેડિંગ સેશનમાં એક રસપ્રદ આંકડો સામે આવ્યો છે કે 110થી વધુ શેરોએ પોતાની 52 વીકની હાઈ બનાવી છે, જેમાં એસબીઆઈ, લ્યુપિન અને યુનિયન બેંક સામેલ છે. તેની સામે 140થી વધુ શેરોએ 52 વીકની લો પર પહોંચ્યા છે, જેમાં બ્રેનબીઝ એટલે કે ફર્સ્ટ ક્રાય, સેલો વર્લ્ડ અને ન્યુજેન સોફ્ટવેર જેવા લોકપ્રિય નામ પણ સામેલ છે. હવે વાત કરીએ આઈપીઓની જે તમારા પૈસા રોકવાની તક લાવ્યા છે. ગોડિયમ આઈવીએફનો આઈપીઓ 20 ફેબ્રુઆરી ખુલશે, જેનો પ્રાઇસ બેન્ડ 75 થી 79 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ કંપની 165 કરોડ એકઠા કરવા માંગે છે, જેમાં 90 કરોડ સીધા કંપનીના વિકાસ માટે વપરાશે. રોકાણકારોએ ઓછામાં ઓછા 189 શેર લેવા પડશે, એટલે કે તેની પ્રાઇસ બેન્ડ 75 થી 79 નક્કી કરવામાં આવી છે અને લોટ સાઇઝ છે 189 શેરની. બીજી બાજુ રાજકોટની શ્રીરામ ટ્વિસ્ટેક્સનો આઈપીઓ 23 ફેબ્રુઆરીએ ખુલશે, જેનો ભાવ 95 થી 104 રૂપિયા છે. આ 110 કરોડનો પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે, જે રોકાણકારો માટે સારો સંકેત ગણાય. આમાં લોટ સાઇઝ 144 શેરની છે, એટલે કે તેની પ્રાઇસ બેન્ડ છે 95 થી 104 અને તેની લોટ સાઇઝ છે 144 શેર. ગોડિયમમાં રિટેલ માટે 38,678 અરજીઓ અને શ્રીરામમાં 7,361 એપ્લિકેશનનો કોટા ફાળવવામાં આવ્યો છે, એટલે કે શ્રીરામ ટ્વિસ્ટેક્સમાં એલોટમેન્ટ માટે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. આ લિસ્ટમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો આઈપીઓ એટલે ક્લીનમેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ. આ એક વિશાળ 3100 કરોડનો ઇસ્યુ છે, જે 23 ફેબ્રુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. કંપની 1,000 થી 1,053નો પ્રાઇસ બેન્ડ રાખી છે અને કર્મચારીઓ માટે પ્રતિ શેર 100 રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ રાખ્યું છે, એટલે કે તેની પ્રાઇસ બેન્ડ છે 1,000 થી 1,053 રૂપિયા. આઈસીયુમાં 1200 કરોડનો ફ્રેશ અને 1900 કરોડનો ઓએફએસ છે, જેમાં રિટેલ રોકાણકારો માટે 7,28,123 જેટલી માતબર એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેનો અર્થ છે કે અહીં એલોટમેન્ટ મળવાની શક્યતા ઘણી વધારે છે. તેની લોટ સાઇઝ માત્ર 14 શેરની છે, એટલે કે તમે સમજી ગયા છો કે ક્લીનમેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશનનું પ્રાઇસ બેન્ડ છે 1,000 થી 1,053 રૂપિયા અને તેની લોટ સાઇઝ છે 14 શેરની. આ તમામ આઈપીઓ વિશે આપણે ટૂંક સમયમાં જ વિગતવાર માહિતીનો વિડીયો પોસ્ટ કરશું. અને છેલ્લે ચોથો આઈપીઓ છે બીએનજીએસ રેવા ડાયમંડ જ્વેલરી, જેના વિશે આપણે અગાઉ વિડીયો પણ પોસ્ટ કરેલો છે, જે 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન ખુલશે 367 થી 386 રૂપિયાના ભાવે. આ 380 કરોડનો 100% ફ્રેશ ઇસ્યુ છે. આમાં લોટ સાઇઝ 32 શેરની છે. જો આપણે એચએનઆઈ રોકાણકારોની વાત કરીએ તો આ ચારેય આઈપીઓમાં મોટી રમત જોવા મળશે. ક્લીનમેક્સમાં સૌથી વધુ 14,860 બિગ એચએનઆઈ એટલે કે મોટા એચએનઆઈ એપ્લિકેશનમાં સ્લોટ છે, જ્યારે ગોડિયમમાં 789 અને શ્રીરામમાં માત્ર 526 સ્લોટ આવેલા છે. સ્મોલ એચએનઆઈ કેટેગરીમાં અરજી કરવા માટે દરેક આઈપીઓમાં અંદાજે 2,06,000 થી 2,10,000 જેવા રોકાણની જરૂર પડશે, જેમાં રોકાણકારો મોટા પાયે અરજી કરવા માંગે છે. તેમના માટે ક્લીનમેક્સ સૌથી વધુ લિક્વિડિટી ધરાવતો વિકલ્પ છે, એટલે કે ઇસ્યુ સાઇઝની દ્રષ્ટિએ ક્લીનમેક્સ સૌથી મોટો
આઈપીઓ છે. હવે વિડીયોના અંતે બજારની દિશા સમજી લઈ તો ટેકનિકલ એનાલિસ્ટના જણાવ્યા મુજબ ભલે માર્કેટમાં રિકવરી દેખાઈ રહી છે, પણ નિફ્ટી અત્યારે 50 દિવસની મૂવિંગ એવરેજ એટલે કે 50 ડીએમએ પાસે અવરોધની એટલે કે રજિસ્ટન્સ અનુભવી રહી છે. ઉપરની તરફ 25,800 એક મજબૂત રજિસ્ટન્સ છે. જો નિફ્ટી આ લેવલને પાર નહીં કરે તો માર્કેટમાં ફરીથી વેચવાલી આવી શકે છે અને તે 25,500 સુધી નીચે જઈ શકે છે. આરએસઆઈ ઇન્ડિકેટરમાં પણ બેરિશ ક્રોસઓવર છે, જે નબળા મોમેન્ટનો સંકેત આવે છે, એટલે કે અત્યારે સાવચેતી સાથે વેપાર કરવાની જરૂર છે. તો મિત્રો, આ હતી આજના બજારની અને આગામી આઈપીની સંપૂર્ણ વિગતો. વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ નોંધ લેજો કે વિડીયોના અંતે ખૂબ જ મહત્વની વાત કે અહીં આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત તમારા એજ્યુકેશન અને જાણકારી માટે છે. શેર બજારનું રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે અને આઈપીઓમાં રોકાણ કરવાથી મૂડીનું નુકસાન પણ થઈ શકે છે. અમે કોઈ પણ શેર કે આઈપીઓમાં રોકાણ કરવાની સીધી સલાહ કે ઇન્ડેક્સમાં બાય સેલ રેકમેન્ડેશન આપતા નથી. કોઈ પણ આઈપીઓમાં અરજી કરતા પહેલા અથવા માર્કેટમાં પૈસા રોકતા પહેલા તમે તમારી રીતે કંપનીના ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરો અને તમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી. બજારમાં સમજદારીપૂર્વક કરેલું રોકાણ જ તમને લાંબા ગાળે ફાયદો કરાવી શકે છે. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જોડાયેલા રહેજો માર્કેટ બુલેટિન સાથે અને આવા તમામ મહત્વના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.